રાક્ષસો જે છે ને એના પાયા ગોંડલની અંદર સૌથી મજબૂત અને સૌથી ઊંડા છે. પીઆઈ પરમારની જે વાત છે એ ચોક્કસપણે જયરાજના કહેવાથી ત્યાં નીમવામાં આવેલા છે કે સામાન્ય માણસો આ લોકોની સામે ટકી શકે એમ જ નથી, કારણ કે આ લોકોની પેટર્ન છે એ ક્યાંક ને ક્યાંક કોકના ઈશારે થઈ હોય, પોલીસ તંત્ર કોકની ચાપલુસી કરતું હોય એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ગોંડલની અંદર જે કોઈ પણ પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે, એસપી ઉપર પણ આરોપ લાગ્યા છે, ત્યાંના પીઆઈ ઉપર, પીએસઆઈ ઉપર, બધા ઉપર આરોપ લાગ્યા છે. ઘણા બધા પાટીદારો હત્યા પણ થઈ ગઈ છે. ગોંડલ છેલ્લા કેટલા દિવસોથી આમ તો ચર્ચામાં છે જ, અને આ ચર્ચાની અંદર જાણે નવા નવા નામ જે છે એ જોડાતા જ જાય છે. ઘણા દિવસોથી ઘણા બધા નામો, જેમ આપણે અગાઉ પણ વાત કરી, આ બધા નામો જે છે ઘણા દિવસોથી ચર્ચામાં હતા. જયરાજસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, ગણેશ જાડેજા, અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, આ બધા નામો એવા છે જે ગોંડલની સાથે ચર્ચામાં રહેતા જ હોય છે. પરંતુ છેલ્લા અમુક દિવસોથી આમાં અમુક નામો જે છે જોડાઈ ગયા છે, જેમાં છે બન્ની ગજેરાનું નામ, પિયુષ રાદડિયાનું નામ. આ બધા નામો પણ એવા છે જે ગોંડલની સાથે હવે ચર્ચામાં ચડી ગયા છે. પિયુષ રાદડિયાની જ્યારે તબિયત લથડી, એમની તબિયત લથડતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેમની મુલાકાત લેવા માટે જિગીશા પટેલ રાજકોટ પહોંચ્યા છે. અને તેમની મુલાકાત લીધા બાદ હવે જિગીશા પટેલ અમારા સ્ટુડિયોમાં પહોંચ્યા છે. જિગીશાબેન, સૌથી પહેલા તો આપનું VS9 માં ખૂબ સ્વાગત છે. નમસ્કાર બેન. ઘણા બધા પ્રશ્નો છે, પણ સૌથી પહેલા તો તમે ખાસ જેના માટે આજે રાજકોટની મુલાકાત લીધી છે, પિયુષ રાદડિયા, તમે તેમની સાથે મુલાકાત કરી, તેમની શું પરિસ્થિતિ છે, તેમના કેસની શું પરિસ્થિતિ છે, એ પહેલા તો આપની પાસેથી જાણવું છે. સૌથી પહેલા તો નિધિબેન હું એટલું કહેવા માંગીશ કે પિયુષભાઈ રાદડિયાને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. એનું એક જ કારણ છે, એ તમે પિયુષભાઈના મુખેથી પણ સાંભળેલું છે કે માત્ર ને માત્ર એ અમારા સમર્થનમાં ઉભા હતા એટલા માટે થઈને. કારણ કે જે રીતે પોલીસે એની ધરપકડ કરી, એને એના બંધારણીય હકોથી એને દૂર રાખવામાં આવ્યા, કોઈ પણ જાતની નોટિસ મોકલ્યા વગર, કોઈ પણ જાતના કાયદાકીય પેલામાં રહ્યા વગર બિનકાયદાકીય રીતે પોલીસે જે રીતે કાર્યવાહી કરી છે, એ ક્યાંક ને ક્યાંક કોકના ઈશારે થઈ હોય, પોલીસ તંત્ર કોકની ચાપલુસી કરતું હોય એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને આજે જ્યારે હું રાજકોટની અંદર આવી, મધુરમ હોસ્પિટલમાં પિયુષભાઈની હાલત મેં જોઈ, એને માનસિક અને શારીરિક રીતે એટલી હદે ટોર્ચર કરવામાં આવ્યા છે કે હું જ્યારે એની પરિસ્થિતિ વર્ણવતા હતા અને હું એ જ્યારે સાંભળતી હતી ને, ત્યારે મને એમ રિયલાઇઝ થયું કે સામાન્ય માણસો આ લોકોની સામે ટકી શકે એમ જ નથી. કારણ કે આ લોકોની પેટર્ન છે એક, કે જે કોઈ પણ એની સામે અવાજ ઉઠાવે એને કહેવાય ને કે ખોટા કેસની અંદર ફસાવી અને છેલ્લે એની ઉપર પાસા કે ગુસ્સી ટોક કરી અને એક પેટર્નથી એને જેટલા લોકો અવાજ ઉઠાવે એટલા લોકોનો અવાજ દબાવીને એની જિંદગી રોડે ચડાવી દેવામાં આવે છે. એવી જ રીતે આજે પિયુષભાઈની સાથે અને દિનેશભાઈ પાતરની સાથે પણ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે, એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જિગીશાબેન, તમે વાત કરી રહ્યા છો કે પોલીસ કોકના ઈશારે કામ કરી રહી છે અને આ લોકોને દબાવી રહી છે. કોના ઈશારે પોલીસ કામ કરી રહી છે? સૌથી પહેલા તો હું એ કહીશ કે પોલીસ કોના ઈશારે કામ કરી રહી છે ને, એ તો અમે પહેલેથી કહેતા આવ્યા છીએ, અને જે વાસ્તવિકતા અમે વર્ણવી હતી એ વાસ્તવિકતાના પુરાવા આ લોકો વારે વારે આપતા જાય છે. જેમ કે અમે ગોંડલની મુલાકાત જ્યારે લીધી હતી ત્યારે ત્યાં પોલીસોના ટોળા ઉતારવામાં આવ્યા હતા, પરંતુ આખા ગુજરાતની જનતાએ જોયું છે કે પોલીસ તંત્રની ત્યાં કામગીરી શું હતી. કહેવાય ને કે સમર્થકોના ટોળામાં ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વોને ઘુસાડી અને અમારી ઉપર હુમલા કરવામાં આવ્યા હતા, અમારા ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા હતા. અને કહેવાય ને કે અમારા એક સમર્થક હતા મોરબીથી જે આવ્યા હતા, અને તમે પણ એનો વિડીયો જોયો હશે મીડિયાના માધ્યમથી, કે એને કાચની બારીમાંથી ખેંચી અને મારવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્ર ત્યાં ઘટના સ્થળ ઉપર હાજર છે, અને છતાં પણ પોલીસ તંત્રના હસતા મુખના ચહેરાઓ તમે ત્યાં જોયા હશે. તો મારું કહેવાનું એમ છે કે પોલીસ તંત્ર ત્યાં આ કામગીરી રોકવા માટે હતી, અમારું રક્ષણ કરવા માટે પોલીસ તંત્ર ત્યાં હાજર હતું, કે કોઈના ઈશારે આ બધું કરાવવા માટે થઈને, કે આ બધી ઘટનાઓ બને એના માટે પોલીસ કહેવાય ને કે એક એને બેઝ પૂરો પાડે એટલા માટે થઈને પોલીસ તંત્ર ત્યાં હાજર હતું ને, એ આખી ગુજરાતની જનતાએ જોયું છે. પોલીસ એની કામગીરી નહોતી કરી શકી, અને તમામ મીડિયાએ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા છે. એવી જ રીતે તમે રાજકુમાર જાટવાળી ઘટના જુઓ, કે રાજકુમાર જાટના મૃત્યુ પછી એના પિતા દરેક મીડિયા ચેનલની અંદર આવી અને બોલે છે કે ભાઈ મારા દીકરા સાથે મારી હાજરીમાં, મારી સાક્ષીમાં ગણેશે એના મળતિયાઓ સાથે મળીને એને મારવામાં આવ્યું છે અને ટોર્ચર કરવામાં આવ્યો છે, રાત્રે એનું અપહરણ કરવામાં આવ્યું છે, પછી એના 2 દિવસમાં એની લાશ મળે છે અને એને એક એક્સિડન્ટમાં ખપાવી દેવામાં આવે છે, એવું એના ફાધર કે છે. છતાં પણ પોલીસની કામગીરી કઈ જ નથી. પોલીસ જો
તટસ્થ રીતે કામગીરી કરતી હોય તો રાજકુમાર જાટના ફાધરના કહેવા પ્રમાણે એને ગણેશ ગોંડલને અને જયરાજને બેયને પકડી એની પણ આ રીતે પૂછપરછ કરવી જોઈએ, જેવી રીતે પિયુષ રાદડિયાની અને દિનેશ પાતરની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને દિનેશભાઈ પાતર તો એક વકીલ તરીકે પિયુષભાઈના સપોર્ટમાં ગયા હતા અને એક વકીલ તરીકે એ પોતાનો કહેવાય ને એની ફરજ બજાવવા માટે ગયા હતા, છતાં પણ એને બેસાડીને એની ઉપર ખોટા આરોપો લગાડીને એને પણ ફસાવવામાં આવ્યા. કારણ કે માત્ર ને માત્ર એક જ કારણ કે અમે જ્યારે ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારે દિનેશભાઈ પાતર અમારા સમર્થનમાં હતા. આજ પિયુષભાઈ રાદડિયાની પણ વાત કરીએ તો પિયુષભાઈ રાદડિયા પણ એના જ ગામમાં રહી અને અમારા સમર્થનમાં ઉતરતા એટલા માટે થઈ અને પિયુષભાઈ રાદડિયા ઉપર આવા ખોટા આરોપો નાખીને કેસ કરવામાં આવે. મારું કહેવાનું એટલું જ છે કે જો ખરેખર પિયુષભાઈ રાદડિયા ઉપર જે આરોપો નાખવામાં આવ્યા છે એ આરોપો સાચા હોય તો આટલા સમયથી તમે ક્યાં હતા? એક જ દિવસે 4-4, 5-5 ફરિયાદ કરીને તમે શું સાબિત કરવા માંગો છો? જી, અને જ્યારે અમે આશીષભાઈ કુંજડિયા સાથે વાત કરી તો આશીષભાઈનું એવું કેવું છે કે જે નવા પોલીસ અધિકારી ગોંડલમાં જે આવ્યા છે એ એમને માનસિક પરિસ્થિતિ એમની ખરાબ લાગે છે, કારણ કે એમણે આટલું બધું ટોર્ચર કર્યું છે પિયુષભાઈને. એના વિશે શું કહેશો આપ? હું ચોક્કસપણે કહીશ કે ગોંડલની અંદર જે કોઈ પણ પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે, એસપી ઉપર પણ આરોપ લાગ્યા છે, ત્યાંના પીઆઈ ઉપર, પીએસઆઈ ઉપર, બધા ઉપર આરોપ લાગ્યા છે. અને આશીષભાઈ કુંજડિયાએ જે પ્રમાણે કાલે નિવેદન આપ્યું એ પ્રમાણે જે પીઆઈ પરમારની જે વાત છે એ ચોક્કસપણે જયરાજના કહેવાથી ત્યાં નીમવામાં આવેલા છે. એટલે ગોંડલની અંદર પ્રજા ભયભીત શું કામ છે? એનું એક જ રીઝન છે કે ગોંડલની અંદર જે કોઈ પણ અધિકારીઓ નીમવામાં આવે છે એ આના રેફરન્સથી નીમવામાં આવે છે અને એટલા માટે એ અધિકારીઓને જયરાજ માટે કામ કરવું પડે છે. એવી જ રીતે અનિરુદ્ધ માટે પણ કામ કરવું પડે છે અને એટલા માટે જ ગોંડલની સામાન્ય જનતા જ્યારે એની ઉપર કોઈ અન્યાય થાય અને ન્યાય માંગવા માટે પોલીસ તંત્ર પાસે જાય, ફરિયાદ કરવા માટે પોલીસ તંત્ર પાસે જાય. જો તમે જયરાજના કે અનિરુદ્ધના સપોર્ટમાં હોવ તો તમારી ફરિયાદ લેવાય, જો તમે એના વિરોધમાં હોવ તો તમને તમારી ઉપર ખોટી ફરિયાદો કરીને તમને બેસાડી દેવામાં આવે છે. એટલા માટે ગોંડલની જનતા ત્યાં ભયભીત છે અને એટલા માટે અમે આ અવાજ ઉઠાવી રહ્યા છીએ. જિગીશાબેન, અમિત ખૂટની જે આત્મહત્યાનો જે કેસ છે, અમિત ખૂટને આત્મહત્યા કરે ઘણા બધા દિવસ થઈ ગયા છે. પિયુષભાઈ રાદડિયાની તબિયત 2-4 દિવસથી લથડી છે, એટલે એ ખાનગી દવાખાનામાં હતા તો તમે એમની તબિયતની પૂછપરછ કરવા આવ્યા, પરંતુ જનતાનો આ પ્રશ્ન છે કે તમે અમિત ખૂટના પરિવારને મળ્યા કે કેમ? તમે તેમને ત્યાં મળવા ગયા હતા કે કેમ? બેન, અમિતભાઈ ખૂટની વાત કરીએ ને તો અમિતભાઈ ખૂટ ઉપર જ્યારે ફરિયાદ થઈ એના પછી 2 દિવસ ફરાર હતા. એને કોઈ મળી શકે એવી કોઈ કન્ડિશન હતી નહીં. હવે અમિતભાઈ ખૂટ હયાત નથી, પણ મેં આમના ફેમિલીને કોન્ટેક્ટ કરીને કીધું છે કે ગોંડલની પોલીસ છે, ગોંડલની લોકલ પોલીસ છે, એ કોઈ પણ કાયદામાં રહીને કઈ કામ કરતી નથી. તમારે ન્યાયની અપેક્ષા હોય અને તમારે ખરા અર્થમાં જો ન્યાય જોતો હોય તો અમિતભાઈ ખૂટ 2 દિવસથી ક્યાં હતા, કોના સંપર્કમાં હતા, કોના ઈશારે ચાલી રહ્યા હતા અને જે વિસ્તારની અંદરથી ભાગતા ફરતા હતા એના ગામમાં, રીબડામાંથી, કારણ કે પોલીસ એને ત્યાં ગોતી રહી હતી, તો એ જ વિસ્તારની અંદર જઈ રીબડાની અંદર જઈને એને આત્મહત્યા શું કામ કરી? એ પણ એક શંકાસ્પદ વિષય છે કે એને પણ બીક લાગતી હોય ને, જે આત્મહત્યા કરવાનું કોઈ માણસ વિચારે તો શું કામ એ એટલા માટે થઈને એને આત્મહત્યા વાળું પગલું ભર્યું. જો કે ઓપ્શન નથી, પણ આત્મહત્યાનું પગલું એટલા માટે ભર્યું કે એની બદનામી ન થાય, પોલીસ તંત્ર એના હાથ એના સુધી પહોંચે નહીં. તો જે ડરના લીધે એ રીબડા છોડીને ભાગી ગયા હોય એ જ ગામની અંદર જઈ અને આત્મહત્યા કરે, એને ડર ના હોય કે હું પોલીસ દ્વારા પકડાઈ જઈશ તો શું થશે? તો એ પણ એક શંકાસ્પદ ઘટના છે. બીજું કે એની પાસેથી જે 4 લેટરો મળ્યા છે અને 4 લેટરોમાં અલગ અલગ અક્ષરો, અલગ અલગ કહેવાય ને કે કાગળો, એ બધું જોતા અને જે કઈ પણ આરોપીના નામ ખુલ્યા છે, હું એમ કહું છું કે ગોંડલની જે સ્થાનિક પોલીસ છે એ આમ તો જયરાજના અને અનિરુદ્ધના કહેવાથી બધી જ વસ્તુ તાત્કાલિક ધોરણે કરી દે છે, નથી હોતા એવા પણ ગુના નાખી દે છે. તો જ્યારે અમિતભાઈ ખૂટના કેસની અંદર જ્યારે આરોપીઓના નામ ખુલ્યા, અનિરુદ્ધ અને એના દીકરાના રાજદીપના, તો એ સમયે એ લોકો મીડિયાની અંદર આવીને બાઇટ આપતા હતા, મીડિયામાં નિવેદનબાજીઓ કરતા હતા. તો એના લોકેશન પોલીસને ના મળ્યા. કેમ હજી સુધી એ લોકો ફરાર છે? કેમ હજી સુધી એ લોકો હાથમાં નથી આવ્યા? અને છતાં પણ હું કહું છું કે આખી ઘટનાની અંદર પરિવારની સાથે અમે લોકો છીએ, પરિવાર સાથે પણ મારે વાતચીત થઈ છે. મેં પરિવારને કીધું પણ છે કે તમે અમદાવાદ આવો, આપણે હાઈકોર્ટની અંદર CBIની તપાસની માંગણી કરીએ અને તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જો તમે ખરા અર્થમાં અમિતભાઈ ખૂંટને ન્યાય અપાવવા માંગતા હોય તો આપણે કાયદાકીય લડાઈ લડવી પડશે.
જિગીશાબેન, જે રીતે આપ અમિત ખૂંટના કેસની વાત કરી રહ્યા છો, તો ગઈકાલે આપણે જોયું કે લગભગ 50 જેટલા ગામોના સરપંચ બધા ભેગા થયા હતા અને એ લોકોએ પણ ન્યાય માટે જ માંગ કરી છે. તો મારો પ્રશ્ન એ છે કે તમે જે ગોંડલની જનતા માટે લડી રહ્યા છો, એ જનતાએ આજે અમિત ખૂંટ માટે અવાજ ઉઠાવ્યો છે, તો રાજકુમાર જાટ માટે આ અવાજ ઉઠાવનારું કેમ કોઈ નહોતું? રાજકુમાર જાટ માટે પણ અવાજ ઉઠવો જોઈએ અને મને એ લોકો ઉપર ભરોસો છે કે જેવી રીતે અમિતભાઈ ખૂંટ માટે અવાજ ઉઠાવી રહ્યા છે, એવી રીતે રાજકુમાર જાટ માટે, એવી રીતે પિયુષભાઈ રાદડિયા માટે, એવી રીતે દિનેશભાઈ પાતર માટે પણ અવાજ ઉઠાવશે અને સાથે રહેશે. કારણ કે ગોંડલની જનતા સમજે છે કે એન્ડ ઓફ ધ એન્ડ શું થશે. આમાં બે જૂથના એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે રીબડા જૂથ અને ગોંડલ જૂથ એકબીજાના દુશ્મન છે, એકબીજાની સામસામે છે. પણ સ્થાનિક જનતાને ખબર છે કે જ્યારે જરૂર પડે છે, જ્યારે એની સત્તા ઉપર આવી બને છે, જ્યારે એ લોકોને પરસ્પર એમ લાગે છે કે હવે આપણી સત્તાને ખતરો છે, ત્યારે બંને જૂથ સામસામે આવે છે અને લોકોને એવું દેખાડે છે કે અમે બધા સામસામે છીએ ને એના સમર્થકો અને આના સમર્થકો બે સામસામે આવીને એકાદા બે મર્ડરો થાય છે, એકાદ બે હત્યાઓ થાય છે, એકાદ બે લોકો જીવ ગુમાવે છે અને પછી ત્યાં બધું થાળે પડી જાય છે અને બધા પોતપોતાના રસ્તે. એટલે આમાં સામાન્ય માણસોનો ભોગ લેવાય છે અને બાકી એ બેયને કશું થતું નથી. બાકી મારું કહેવાનું એટલું જ છે કે જો સામે હોય તો બેયની ઉપર આજીવન કેદની સજા છે. એકાબીજાની સામે આવીને પોતે જ ફરિયાદ કરો ને. અને જિગીશાબેન, તમે ગોંડલમાં રામ રાજ્ય સ્થાપવાની વાત કરો છો. રાજકુમાર જાટ વાળો કેસ થયો, દેવ સાટોડિયા વાળો કેસ થયો, પછી અત્યારે અમિત ખૂંટ વાળો કેસ છે, પિયુષભાઈ રાદડિયાની અત્યારે તબિયત ખરાબ છે અને એ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો આ બધું જે થાય છે, આમાં માંગણીઓ ઘણી બધી થાય છે. ન્યાયની માંગ થાય છે, સીબીઆઈ તપાસની માંગ થાય છે, એસઆઈટીની રચના કરવાની માંગ થાય છે, માંગણીઓ ઘણી બધી થાય છે, પણ માંગણીઓ કોઈ પૂરી નથી થઈ રહી. આપ લોકો આ પ્રયત્નો કરી રહ્યા છો, આપ ત્યાં ગયા ને તમે જે શૌર્ય પ્રદર્શન કે જે કર્યું, એ કાર્યક્રમ થયો, બધું થયું, પરંતુ જે મૂળ ખરેખર જે થવું જોઈએ, જેને રામ રાજ્ય કહી શકાય, એવી અત્યાર સુધી તો લગભગ કોઈ ઘટના નથી બની. તો એ ક્યારે થશે? લોકો રાહ જોઈને બેઠા છે. જો બેન, આ કાયદાકીય પ્રોસેસ છે અને આપણા દેશની અંદર આપણા દુર્ભાગ્ય કહેવાય કે કાયદાકીય પ્રોસેસ બહુ લાંબી ચાલે છે. લોકો ન્યાય લેવાની પ્રક્રિયામાં એટલી હદે થાકી જાય છે કે થાકીને હારીને બેસી જાય છે. એવી ઘણી બધી ઘટનાઓ છે. પરંતુ આજે રાજુભાઈ સોલંકીના છોકરા ઉપર જયારે અત્યાચાર થયો, સંજય સોલંકી ઉપર, ત્યારે પણ એમાં કાયદાકીય લડાઈ લડવામાં આવી હતી. ત્યારે પણ આવા શક્તિ પ્રદર્શનો થયા હતા. પણ કોઈક એક માણસના ઈશારે ચાલતું પોલીસ તંત્ર અને કહેવાય ને કે સત્તાધીશનો પાવર, સરકારનો પાવર, બધાનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક એવું થયું કે રાજુભાઈ સોલંકીએ જયારે જયરાજની સામે અવાજ ઉઠાવ્યો ને, તો થોડાક ટાઈમની અંદર એ જેલ હવાલે થઈ ગયા. એની ઉપર ગુસ્સી ટોક લાગી ગઈ. આપણે બધાએ જોયું. એવી જ રીતે જયારે નિખિલ ડોંગાએ જયરાજની સામે બંધ પોકાર્યો, તો થોડાક દિવસોની અંદર એની ઉપર પણ ગુસ્સી ટોક લાગી ગઈ. એ આપણે બધાએ જોયું. દિનેશભાઈ પાતર કે જેણે આવા લુખા તત્વોની સામે અવાજ ઉઠાવ્યો, તો એના જેલયુગ ચાલુ થઈ ગયા. એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાને લઈ લો, તો એના જ ગામની અંદર રહી અને એને આની સામે અવાજ ઉઠાવ્યો અને અમને સમર્થન કર્યું, તો એના જેલયુગ ચાલુ થઈ ગયા. અને એટલી હદે કે ભાઈ એને તો કહેવાય ને 3rd ડિગ્રી ટોર્ચર કરીને છેક હોસ્પિટલના ખાટલે પહોંચાડી દેવામાં આવ્યા. તો મારું કહેવાનું એટલું જ છે કે આમાં સરકારનો પણ ક્યાંક ને ક્યાંક હાથ હોય ને એવું લાગી રહ્યું છે. અમે અલ્પેશભાઈ કથિરિયાએ કાલે ગૃહમંત્રી સાથે મુલાકાત કરી અને એને વાત કરી હતી, પણ મને એવું લાગી રહ્યું છે કે ગૃહમંત્રીના આશ્વાસન આપ્યા પછી પણ પિયુષભાઈ રાદડિયાના જામીન થઈ ગયા. જે કેસની અંદર એની ધરપકડ કરવામાં આવી હતી, એ કેસમાં એના જામીન થઈ ગયા. અને પોલીસ તંત્ર ત્યાં હોસ્પિટલમાં આવી જામીન આપવા આવે છે ત્યારે એને કહેવામાં આવે છે પિયુષભાઈને કે અમે તો તમને છોડી દીધા, પણ જેતપુર પોલીસ તમને પકડે તો નવાઈ નહીં, એમ કરીને ત્યાં ધમકી આપવામાં આવે છે. અને પાછા જેતપુર પોલીસનો 2 કલાક પછી જેતપુર પોલીસ સમન્સ લઈને આવે છે. અને હાલની તારીખમાં પણ ત્યાં પિયુષભાઈ રાદડિયા જ્યાં હોસ્પિટલાઇઝ છે, ત્યાં બહાર બેસે છે અને બહાર એની રાહ જોવે છે કે અહીંયાથી સારા થાય એટલે ત્યાં જેતપુર એની ઉપર જે કેસ ખોટા કરવામાં આવ્યા છે એમાં એની ધરપકડ કરે ને એને ટોર્ચર કરવામાં આવે. જિગીશાબેન, તમે નિખિલભાઈની વાત કરી, તો નિખિલ ડોંગા સાથે તમારે કોઈ વાતચીત થઈ છે કે આગળ? એમનું પણ જે ઇન્ટરવ્યુ હતું એ ખૂબ વાયરલ થયું હતું કે તેઓ કહી રહ્યા હતા કે જો લોકો મને કહેશે તો હું ત્યાં પણ ચૂંટણી લડી શકીશ એમ. અને તમે પણ કહી રહ્યા છો કે જો જરૂર પડશે રાજકારણમાં ઉતરવાની તો હું ઉતરીશ. તો રાજકીય કોઈ આમાં એંગલ ખરો? જો બેન, મારે પહેલા તો હું તમને કહી દઉં કે નિખિલભાઈ ડોંગા સાથે મારે નથી કોઈ દિવસ કોઈ ટેલિફોનિક વાતચીત થઈ કે નથી મારે પર્સનલી કોઈ દિવસ એને મળવાનું થયું. આગળ મળવાનું થશે ખરું?
આગળ મળવાનું થશે એવું મને લાગતું નથી, કારણ કે નિખિલભાઈ ડોંગાને કદાચ અહીંયા સૌરાષ્ટ્રમાં આવવાની પરમિશન પણ નથી, અહીંયાથી તડીપાર છે, એવા ટર્મ્સની ઉપર છે. પણ જ્યારે નિખિલભાઈ ડોંગાનું મેં ઇન્ટરવ્યુ જોયું ત્યારે મને એ આખા શબ્દસહ મને જે એના વર્ણવ્યું હતું એના પરથી, અને પિયુષભાઈ રાદડિયાની જે ઘટના બની અત્યારે, પિયુષભાઈ રાદડિયાને જે રીતે હેરાન કરવામાં આવ્યા, એને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યું, એના પરથી હું સમજી શકું છું કે નિખિલભાઈ રાદડિયાએ ત્યાં શું સહન કર્યું છે, એની ઉપર કઈ રીતે ગુસ્સીટોક થઈ, કઈ રીતે એને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા, જે એને વર્ણન કર્યું હતું એ સેમ વસ્તુ અત્યારે પિયુષ રાદડિયા ઉપર થઈ રહી છે. તો આ કહેવાય ને એક મોડસ ઓપરેન્ડી એક સિસ્ટમ ચલાવવામાં આવી રહી છે. પેલાના સમયમાં એવું થતું હતું કે પેલાના સમયમાં આની સામે કોઈ અવાજ ઉઠાવે ને તો એ ઘણા બધા પાટીદારોની આમાં હત્યા પણ થઈ ગઈ છે. પણ હવે કોઈને જેલમાં જવું ગમતું નથી, એટલે કાયદાનો ખોટો ઉપયોગ કરી પોલીસ તંત્રને આગળ રાખી અને આવા ખોટા કેસ કરીને લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. એ કાંઈ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. અને બીજું મારે એ કહેવું છે કે જ્યારે અમે લોકો ગોંડલ ગયા ને ત્યારે આ લોકોના સમર્થકો હતા, જે જયરાજ અને ગણેશ જેને પોતાના સમર્થકો ગણાવતા હતા, એવા અસામાજિક તત્વો જેને અમારી ગાડીઓ ઉપર હુમલા કર્યા, જેને અમારા ઉપર હુમલા કર્યા, જેને ગાળો દીધી, જેને કહેવાય ને કે ખોટા ફોનમાં ફોટા બતાવીને અમારા છોકરાઓને એવું કહેવામાં આવ્યું કે આ તારો બાપ છે, આ જયરાજ છે, આ તારો બાપ છે, એવું કરીને વાત કરતા હતા. તો મારું કહેવાનું એટલું છે કે આ બધું પોલીસને નથી દેખાતું. આ બધાને આવી રીતે ગુસ્સીટોકમાં ફિટ કરી ખોટી રીતે આરોપો નાખીને બધું કરે છે, એમાં આને ષડયંત્ર નથી દેખાતું કોઈ. ષડયંત્રમાં આ લોકો એમ કે છે કે બનીભાઈ ગજેરાએ જે કઈ વિડીયો મૂક્યા અને એના પછી એમાં પિયુષભાઈ રાદડિયાનો હાથ હતો, અને જે હતું જો કે બની ગજેરાએ જે કઈ પણ વાતચીત કરી, એક કહેવાય ને મહિલાની વિરુદ્ધમાં મહિલાનો અપમાનજનક ટિપ્પણીઓ કરી, એના અમે ક્યારેય સમર્થનમાં જ નથી. પરંતુ એ કેસની અંદર જેટલા પણ કેસ બની ઉપર છે એટલા બધા જ કેસની અંદર પિયુષભાઈની સંડોવણી કરવામાં આવે છે, પિયુષભાઈને બધા જ કેસમાં સલવાડવામાં આવે છે. તો એમાં તમને ષડયંત્ર નથી લાગતું? મારે જનતાને પૂછવું છે, મારે મીડિયાને પૂછવું છે કે શું આમાં ષડયંત્ર નથી લાગતું? બાકી તમે વિચાર કરો કે ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખ એક મહિલા છે, ગીતાબેન જાડેજા, ત્યાંના ધારાસભ્ય એક મહિલા છે. આ બંને મહિલાઓ પરસ્પર એકબીજા સાથે કામ કરે છે, અને જે તાલુકા પંચાયતના સભ્ય છે મહિલા, એમના એક પરિવારના સભ્ય છે જે ગોંડલ એપીએમસીના ચેરમેન છે. છતાં પણ એના પતિ એવું કે છે કે મારી વાઈફનો પીછો કરવામાં આવ્યો હતો અને એનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરવામાં આવી હતી, તો અત્યાર સુધી અમે લોકો ડરતા હતા, અમને હિંમત નહોતી, એટલે અત્યાર સુધી અમે પોલીસ કેસ નથી કર્યો. પણ પછી કોઈ એને હિંમત આપી, એની પડખે કોઈક ઊભું રહ્યું, પછી એને પોલીસ કેસ કર્યો. તો ક્યાંક તો એવું સાબિત કરવા માંગે છે કે ગોંડલની અંદર મહિલાઓ પણ સુરક્ષિત નથી. જે અમે કહી રહ્યા છીએ કે ગોંડલની અંદર લોકો ભયમાં જીવી રહ્યા છે, એ પોતે સાબિત કરી રહ્યા છે. અને જો આ મારી વાતથી એ લોકો સહમત નથી તો એનો મતલબ એવો છે કે તો એ આ વસ્તુ ખોટી બોલી રહ્યા છે, કોકના કહેવા પ્રમાણે ચાલી રહ્યા છે, ખોટી એફઆઈઆર કરી રહ્યા છે. આ બેમાંથી કોઈ એક વસ્તુ તો સાબિત થઈ છે ને? જી બિલકુલ, બેમાંથી એક તો હોય છે કે, અને મારો હવે આગળ પ્રશ્ન એ છે કે જેમ મેં અગાઉ પૂછ્યું એમ કે માંગણીઓ ઘણી બધી થાય છે, પરંતુ એમાં કોઈ તટસ્થ ફળ, એનું જે પરિણામ આવવું જોઈએ એવું પરિણામ નથી મળી રહ્યું. તો હવે આગળ આપના એવા શું ઠોસ પગલા હશે જેને લઈને પરિણામની જે લોકો રાહ જોઈને બેસી રહ્યા છે એ પરિણામ લોકોને મળે? ગોંડલની હદ ચાલુ થાય ને ત્યાંથી કાયદો પૂરો થાય એવી એક કહેવત છે, પણ ગોંડલની બહાર પણ કાયદો છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે. અને પહેલેથી મેં વાત કરી છે એ પ્રમાણે કાયદાકીય લડાઈ લડીશું, જે કાંઈ પણ કરવું પડે કરીશું. અને કાયદાકીય લડાઈમાં જો વાર લાગે અને આ લોકો કાયદાનો ઉપયોગ કરીને છોકરાઓને આવી રીતે હેરાન કરશે, પરેશાન કરશે, ગોંડલની જનતાને પરેશાન કરશે, તો અમે જે કાંઈ પણ કરવું પડશે, આંદોલન કરવું પડશે, જે કાંઈ પણ કરવું પડશે એ કરીશું. અને મારું તમારા માધ્યમથી સરકારને, રાજ્યના ગૃહમંત્રીને, રાજ્યના પોલીસ વડાને, તમામ લોકોને કહેવાનું છે કે એકવાર તો તમને ભલામણ કરી દીધી છે, પરંતુ તમારે જ્યાં સૂચના આપવાની હોય ત્યાં આપી દેજો કે કાયદામાં રહીને કામ કરશો ને તો મજા આવશે. કાયદાની વિરુદ્ધ જઈ અને કાયદાનો દુરુપયોગ કરી અને જો સામાન્ય જનતાને ફસાવવાનો, ખોટી કલમો લગાડવાનો, ગુસ્સીટોક અને પાસા જેવા ગુનામાં ફિટ કરવાનો, આ બધું કારસ્તાન કરવામાં આવશે તો જે કંઈ પણ પરિણામ ભોગવવું પડે એની તૈયારી રાખજો, અને એના જવાબદાર પણ તમે બધા સાથે હશો.
જિગીશાબેન, આપ કહી રહ્યા છો કે ગોંડલની બહાર પણ કાયદો છે. પહેલા એવું કહેવાતું કે ગોંડલની હદ ચાલુ થાય છે ત્યાં કાયદાની હદ પૂરી થઈ જાય છે, પણ ગોંડલની બહાર કાયદો છે. તે ગોંડલની બહાર જે કાયદો છે એમાં ઘણું બધું આવે છે. રાજસ્થાનની વિધાનસભામાં ત્યાંના જે 4 ધારાસભ્યોએ રાજકુમાર જાટ વિશે પ્રશ્નો ઉઠાવ્યા, ત્યારબાદ લોકસભામાં પણ આ પ્રશ્નો ઉઠ્યા, છતાં તેમાં આગળ શું કાર્યવાહી થઈ? લોકસભા સુધી આ પ્રશ્ન ઉઠ્યો છતાં એનું જે પરિણામ છે એ હાલ શૂન્ય જ છે, પરિવારનું પણ કહેવું છે. તો આગળ હવે આથી વધારે આગળ શું થઈ શકે? શું કરશો તમે? હાઈકોર્ટની અંદર અમે જ્યારે આ મેટર લઈને ગયા ત્યારે તારીખો ઉપર તારીખો પડી છે, અને હવે કહેવાય ને કે એક જ્યારે છેલ્લી તારીખ પડી ને પછી અમને 2 મહિનાની તારીખ એમાં આપી છે રાજકુમાર જાટવાડી મેટરમાં. તો મારું કહેવાનું એટલું છે, વિનંતી પહેલા તો કરું છું કે જેટલું બને એટલું જલ્દી આ મેટરને કોર્ટમાં ચલાવવામાં આવે અને સીબીઆઈની એક માંગણી છે અમારી જે પૂરી કરવામાં આવે, જેથી કરીને જે કાંઈ પણ પુરાવા છે એનો નાશ ન થાય. તાત્કાલિક ધોરણે એ કેસ ચાલવો જોઈએ જેથી પરિવારને ન્યાય મળે, રાજકુમાર જાટને ન્યાય મળે. એટલે હું પહેલા તો વિનંતી કરું છું. અને પછી જો આ કેસમાં ધ્યાન ન આપવું હોય, કાયદાકીય રીતે પણ તમારે તમારો મારો ચલાવવો હોય અને બીજું ત્રીજું કરીને પરિવારને અને ગોંડલની સામાન્ય જનતાને કનડગત કરવી હોય, તો પછી એના મેં કીધું એ પ્રમાણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. જિગીશાબેન, એક અંતિમ પ્રશ્ન, એક વ્યક્તિગત પ્રશ્ન છે, પણ હું આ નહીં પૂછું ને તો મને પછી રાત્રે જમવાનું નહીં ભાવે, એટલે પૂછું છું કે તમારું મૂળ વતન કયું છે? મારું મૂળ વતન છે જુનાગઢ. જી. તો વર્ષોથી અમદાવાદ રહું છું. બરાબર. અને કહેવાય ને કે ગોંડલમાં પણ જ્યારે હું નાની હતી ને ત્યારથી સાંભળતી આવું છું કે પોપટ લાખાભાઈ સોરઠિયાનું જ્યારે મર્ડર થયું ત્યારથી અમે સાંભળતા આવીએ છીએ કે ગોંડલની અંદર ગુંડાગર્દી છે. એના પછી જે કઈ વિનુભાઈ સિંગાડાનું મર્ડર થયું, અમે એ સમયે ખૂબ નાના હતા, અમને એટલી બધી સમજ નહોતી પડતી. જેમ જેમ મોટા થયા, જેમ જેમ સામાજિક કાર્યો સાથે જોડાયા અને એક કહેવાય ને કે સમાજ માટે લડતા બધા પ્રતિભાશાળી લોકોનો જ્યારે અમને જ્ઞાન થયું ને ત્યારે અમને ખબર પડી કે આટલો બધો અત્યાચાર. અને અત્યાર સુધી મને ઘણા લોકોએ સવાલ પણ કર્યો છે કે કેમ અત્યાર સુધી ના બોલ્યા ને હવે કેમ બોલ્યા? તો એક કહેવાય ને કે એક તમને ક્યાંકથી કીક લાગે, કોઈ પણ કહેવાય ને એક સમય પ્રમાણે એક કીક લાગે અને ત્યાંથી એની શરૂઆત થાય. તો હું મારી એક કીક વિશે વાત કરવા માંગુ છું કે જે દિવસે વિનુભાઈ સિંગાડાની પુણ્યતિથિ હતી એ દિવસે સવારમાં ઉઠીને મેં પહેલા વહેલા વિનુભાઈ સિંગાડાની પુણ્યતિથિ નિમિત્તે મેં એક પોસ્ટ મૂકી. એ જ સમયે પોસ્ટ મૂક્યા પછી હું સ્ક્રોલ કરતી હતી ત્યારે મને ખબર પડી કે ગોંડલની અંદર એક પાટીદાર દીકરા ઉપર અત્યાચાર થયો છે, એને ઢોર મારવામાં આવ્યો છે અને પોલીસમાં ફરિયાદ થઈ છે, લોકો ભેગા થયા છે, આવેદનપત્રો અપાણા છે. એટલે મને એક વિચાર આવ્યો કે ભાઈ વિનુભાઈ સિંગાડાની એક છાપ હતી કે ભાઈ એ ગોંડલના લોકોને ભયમુક્ત કરવા માટે ઘણા બધા પ્રયત્નો એને કર્યા છે અને એમાં એને જીવ પણ ગુમાવી દીધો છે, બધા લોકો જાણે છે. તો એની જે વિચારધારા હતી ને કે આઝાદીથી જીવવું, ભયમુક્ત થઈને જીવવું, પોતાના હક માટે જીવવું, એ વિચારધારાને મને એવું લાગ્યું કે પાછી જીવંત કરવાની જરૂર છે. કારણ કે અગાઉ રાજકુમાર જાટની ઘટના, એની અગાઉ રાજુભાઈ સોલંકીના છોકરા સંજયભાઈ સોલંકીની ઘટના, એટલે આ બધું અમે જોતા આવતા હતા અને પછી મને એવું લાગ્યું કે ના, આના માટે અવાજ ઉઠાવવો જોઈએ. અમે એના માટે અવાજ ઉઠાવ્યો. એ સમયે એક સમાધાન થયું, અમારા સમાજના જ આગેવાનો આવીને એ બધું સમાધાન કરી ગયા. અમને ત્યાં સુધી કશો જ વાંધો નતો. પરંતુ એ સમાધાન થઈ ગયા પછી એક સભા બોલાવવામાં આવી અને સભામાં એવું કહેવામાં આવ્યું કે અહીંયા તો 30 વર્ષ સુધી ગણેશ જ ધારાસભ્ય છે, એટલે કોઈએ લાડ ન ટપકાવી. એટલે મને એમ થયું કે યાર 30 વર્ષથી લોકો આ બધું સહન કરી રહ્યા છે, એક જ પરિવારના ઈશારે પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે, એમાં કેટલા લોકોની હત્યા, કેટલા લોકો ઉપર ખોટા કેસો, કેટલા લોકોની ખોટા કેસોમાં સંડોવણી કરીને જીવનની ધૂળધાણી કરી નાખ્યું. અને હજી આ લોકો એવું ઈચ્છે છે કે 30 વર્ષ સુધી હજી અમારે રાજ કરવું છે આના પછીના. તો ગોંડલની એક પેઢીને, 2 પેઢીને તો શું ગુલામીમાં જ કાઢવાની છે? તો એ સમયે મને સ્ટ્રાઇક થઈ, મને જે કીક લાગી અને એના પછી તરત જ વિનુભાઈ સિંગાડાની જન્મ જયંતિ આવતી હતી અને એ ટાઈમે મેં એક પોસ્ટ મૂકી કે ભાઈ આપણે આ જન્મ જયંતિને પ્રતિશોધ દિવસ તરીકે ઉજવીએ, જેથી કરીને બધાને યાદ રહે કે વિનુભાઈ સિંગાડાએ સમાજ માટે શું કર્યું હતું અને એની સાથે શું ઘટના બની. એ બધું જ સમાજને યાદ રહેવું જોઈએ, એની વિચારધારા સમાજને યાદ રહેવી જોઈએ. એની મૂર્તિ મૂકવાની મેં વાત કરી એટલા માટે કરી કે આવનારી પેઢીને ખબર પડે કે વિનુભાઈ સિંગાડા કોણ હતા અને એની ધરોહર જળવાઈ રહે. એટલા માટે મેં પોસ્ટ કરી અને એ પોસ્ટ પછી ઘણા બધા લોકો મારી સાથે જોડાણા અને એ સમયે મને ફીલ થયું કે ભાઈ જે વિચારધારા મારી છે, જે વિનુભાઈ સિંગાડા માટે મને જે માન છે, મને જે એના માટે કહેવાય ને કે લાગણી છે, એ લાગણી સમાજના દરેક માણસ મને છે.
એટલે નતર લોકો મારી સાથે ના જોડાત અને આ ઘટના આટલી મોટી થાત જ નહીં. પરંતુ મને એ નથી સમજાતું કે વિનુભાઈ સિંગાડાની મૂર્તિ મેં મૂકવાની જયારે ઘોષણા કરી તો આ લોકોને પેટમાં શું દુખ્યું? કોઈ પણ લોકો છે, આજે હું એક કહેવાય ને એક ઉદાહરણ તરીકે સમજાવવા માંગુ છું. બધાને પોતપોતાના કુળના એક સુરાપુરા દાદા હોય કે ભાઈ તમારા સમાજ માટે, તમારા કુળ માટે લડતા લડતા શહીદ થઈ ગયા હોય એવા લોકોને તમે સુરાપુરા કહો અને એનું તમે નાનું ક્યાંય મંદિર હોય, ક્યાંય કોઈની ખાંભી હોય. બસ એવી જ રીતે વિનુભાઈ સિંગાડા અમારા સમાજ માટે લડતા લડતા એનો જીવ ગુમાવી ચુક્યા છે અને અમારે એની ધરોહર જાળવી રાખવા માટે એની એક મૂર્તિનું સ્થાપન કરવું છે. તો એમાં આ લોકોને પ્રોબ્લેમ શું છે? એના માટે અમે સુરતમાં મીટિંગ કરી તો આ લોકોએ સુલતાનપુરની અંદર આવીને મન પડે એવા ભાષણો કર્યા અને પછી અમને પડકાર ફેંકવામાં આવ્યો. એ પડકારને ઝીલીને અમે ગોંડલની અંદર ગયા તો ત્યાં અમારી ઉપર હુમલા કરાવવામાં આવ્યા. તો તમે સાબિત શું કરવા માંગો છો? મને એ નથી સમજ પડતી. અમે તો હત્યારાઓની વાત કરતા હતા, અમે તો કહેવાય ને અસામાજિક તત્વોની વાત કરતા હતા, ગુંડા તત્વોની વાત કરતા હતા, પણ સુલતાનપુરની સભામાં તો એ લોકોએ સ્વીકાર લીધું કે આ ગુંડા તત્વો અમે જ છીએ, આ સામાજિક તત્વો અમે જ છીએ, આ હત્યારાઓ અમે જ છીએ. જી, એટલે મારો પ્રશ્ન જે હતો એ કદાચ ક્યાંક અધૂરો રહી ગયો, એટલે એને ફરી હું આખો પ્રશ્ન હું રિપીટ કરું છું કે તમારું મૂળ વતન જેમ આપે કહ્યું એમ કે જુનાગઢ છે ને અમદાવાદમાં અને રાજકોટમાં રહીને તમે અભ્યાસ કર્યો અને મોટા થયા, તો ગોંડલમાં તમને રામ રાજ્ય સ્થાપવાની તમારી ઈચ્છા કેમ તમે જાગી? જુનાગઢમાં શું કોઈ આવી સામાજિક પ્રવૃત્તિઓ નથી થઈ રહી? જુનાગઢમાં એકદમ શાંતિ છે, સારું છે એવું તમે કહેવા માંગો છો? આખા ગુજરાતમાં ગોંડલ એક જ જગ્યા છે જ્યાં આવું બધું થઈ રહ્યું છે. તમારા પોતાના વતનમાં નહીં ને બીજા ગામમાં કેમ, જેની સાથે તમારે વધારે કોઈ તમારા મૂળ કે કંઈ નથી? બેન, હું સૌરાષ્ટ્રમાંથી છું અને મેં છે ને છેલ્લા 10 વર્ષથી આખા ગુજરાત માટે કામ કર્યું છે. એટલે હું ખાલી મારા વતન માટે જ કામ કરું એ જરૂરી નથી. જ્યાં પણ આવો કોઈ અન્યાય થતો હોય ને ત્યાં હું હોઉં. પાટીદાર અનામત આંદોલન વખતે પણ હતી, PSI ભરતી આંદોલન વખતે પણ હતી, પાયલ ગોટીના મુદ્દા ઉપર પણ હતી. આના સિવાય પણ જ્યાં જ્યાં પણ કઈ એવી ઘટના બને છે એના મુદ્દે મારી પ્રતિક્રિયા હોય જ છે. તમે મારો ભૂતકાળ ચકાસી લેજો. બીજું કે ખાલી ગોંડલની અંદર નહીં, ભારતના ઘણા બધા વિસ્તારની અંદર, ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર આવી ઘટનાઓ થાય છે. પરંતુ જેના પાયા જ્યાં ઊંડા હોય, જે કહેવાય ને કે શોષણ, આ લોકો જે શોષણ કરી રહ્યા છે, આ ભયનો માહોલ જે ફેલાવી રહ્યા છે, આ રાક્ષસો જે છે ને, એના પાયા ગોંડલની અંદર સૌથી મજબૂત અને સૌથી ઊંડા છે. આવી ઘટનાઓ તમને વારે વારે બીજી જગ્યાએ નથી જોવા મળતી. અને ઘણી બધી હત્યાઓ, એને રાજકુમાર તમે જોઈ લો ને, પણ રાજકુમાર જાટને એની સાથે કાંઈ જ લેવા દેવા નહોતા. ખાલી એક ટસલના લીધે એની હત્યા કરી નાખવામાં આવી. આવી ઘટનાઓ તમને બધી જગ્યાએ નથી જોવા મળતી, બરાબર? અને સામાન્ય લોકોને આ લોકોની વિચારસરણી એવી છે કે એને છે ને કોઈને ટોર્ચર કરવામાં, કોઈને હેરાન કરવામાં, કોઈને મારવામાં એને માનસિક રીતે મજા આવતી હોય ને એવા કૃત્યો છે એના. રાજુભાઈ સોલંકીના છોકરા ઉપર જે થયું ને એ પણ તમે જોયું હશે, અને રાજકુમાર સાથે જે કંઈ પણ થયું એ પણ તમે જોયું છે. એટલે કહેવાય ને કે હાલતા ને ચાલતા ગમે એને ભરી લેવા, ગમે એનું અપહરણ કરી લેવું, એના મળતિયાઓ દ્વારા ગમે એને ઉઠાવી લેવામાં આવે, 2 નંબરના ધંધાઓ ચલાવવામાં આવે. 2 નંબરના ધંધાઓમાં એક ભાઈનો કિસ્સો મારી પાસે આવ્યો તો હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે એક ભાઈ મને મળ્યા જ્યારે હું પહેલી વાર ગોંડલ ગઈ, ત્યારે એમણે મને વાત કરી કે બેન, એક જે ઓલા દેવભાઈ સાટોડિયાની મેટરમાં એક ભાઈ હતા આરોપી, એ પોતાનું એક સટ્ટો ચલાવી રહ્યા, IPL નો સટ્ટો રમાડી રહ્યા હતા. એટલે એક છોકરા એમાં પૈસા રોક્યા હશે ને કંઈક હારી ગયો હશે ને એવું કંઈક હશે, તો એ છોકરો ત્યાંથી એના બીકના લીધે ફરાર થઈ ગયો કે ભાઈ હવે મારી પાસે આપવાના પૈસા તો છે નહીં, તો હવે આ લોકો મને મારશે. હવે બીકના લીધે ત્યાંથી ફરાર થઈ ગયો અને ભાગી ગયો ત્યાંથી. એ છોકરો એને મળ્યો નહીં એટલે એના ભાઈને ઉપાડ્યા કે તારો દોસ્તાર હતો, હવે તું ગમે એમ કરીને પૈસા દે. અને એ ભાઈએ મને એના રેકોર્ડિંગ સંભળાવ્યા. બેન, બેનની ગાળો દેતા એને રેકોર્ડિંગ મને સંભળાવ્યા. અને કેટલું ટોર્ચર પૈસા માટે, જેને કાંઈ લેવા દેવા નથી એવા માણસને આટલું ટોર્ચર. અને એ બધા પાછા માણસો આ બધાના સમર્થકો, આ બધાના જયરાજ અને ગણેશના. એટલે તમે વિચારો કે એની સાથે રહેવા વાળા લોકો પણ એની જે માનસિકતા છે ને, એ માનસિકતા સાથે રહેવા વાળા લોકો પણ માનસિક રીતે અત્યાચારીઓ બનવા માંડ્યા હતા. એક ગુંડા તત્વ પેદા થતું હતું. એટલે આ બધી ઘટનાઓ જ્યારે મેં સાંભળી, લોકોને મળી, કે સ્થાનિક લોકોના મેં બધા દુઃખ સાંભળ્યા, પછી મને એમ થયું કે ના, અહીંયા જે ગોંડલની અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે એના પાયા પહેલા ઉખેડવા પડશે. કારણ કે સૌથી મજબૂત પાયા ગોંડલની અંદર છે અત્યાચારીઓના. એ પાયા જો ઉખેડી નાખવામાં આવશે ને તો નાના મોટા કેટલા તો એમને ડરી જશે.
એટલે ભાઈ સટ્ટો રમતા હતા એ તો બિચારા એમને તો ન થવું જોઈએ એમની સાથે. જો કે અહીંયા પેલો પ્રશ્ન એ પણ છે કે સટ્ટો રમાતો હતો તો ગોંડલની પોલીસ શું કરતી હતી, એટલે એ પણ થવું જોઈએ. અને એમને મારવામાં આવ્યો કે એમને એ સાથે જે દુર્વ્યવહાર થયો એના પર પણ આગળ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. પ્રશ્નો ઘણા બધા છે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે આ ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ. અને જેમ લોકો રાહ જોઈને બેઠા છે કે આ વખતે હવે માત્ર આંદોલનો કે માત્ર શૌર્ય પ્રદર્શન નહીં, પરંતુ કંઈક એવું થાય જેથી આગળ કંઈક ઉદાહરણરૂપ કાર્યવાહી થાય. આ બધું જે છે, જે આપ કહી રહ્યા છો, અલ્પેશ કથિરિયા છે, ધાર્મિક માલવિયા છે, આપ લોકોનું જે સંગઠન છે, આપ લોકો સાથે કામ કરી રહ્યા છો, આપનું જે કહેવું છે કે ગોંડલમાં ગુંડારાજ છે, ગુંડારાજને અમે રામ રાજ્યમાં પરિવર્તિત કરીશું અને ગોંડલમાં શાંતિ સ્થાપીશું. એટલે હવે આગળ શું થાય છે તો સમય આવે ખબર પડી જશે. એક આપના માધ્યમથી હું ગોંડલની જનતાને પણ કહેવા માંગુ છું કે તમને છે ને તમે લોકશાહીમાં જીવી રહ્યા છો ને, તમને હક છે, તમારો હક માંગવાનો, બોલવાનો, જીવવાનો, લખવાનો, તમામ હક છે તમને. તમે તમારો બંધારણીય હકને સમજો અને એ હકને ભોગવવા માટે તમે તૈયારી બતાવો. કારણ કે ગુલામી છે ને તમારા મનમાં હોય, એ મનમાંથી જયારે ગુલામી કાઢી નાખશો ને તો સામે કોઈ પણ ઊભું હશે એ તમને દબાવી નહીં શકે. એટલે ખુલીને બહાર આવો. જી, તો જિગીશાબેન સાથે આપણે વાતચીત કરી. હવે આગળ શું થાય છે, ઘણી બધી ચર્ચાઓ થઈ, એના પરથી આપ પણ તારણ કાઢી શકો છો કે આગળ હવે શું થવાનું છે, શું થવા જઈ રહ્યું છે. આવી જ વધુ ચર્ચાઓ અને વધુ વાતો અને વધુ અહેવાલો સાથે મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.